હાલીને પાવાગઢ ગયા એકલા, ખાલી એકલા ઊંઘમાં શું કે ખોખું કરી નાખ્યું બે ભાઈ થી, ખાલી મફતની મજા પણ આયર સજાય હતી. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે. તો સવારની 10-11 વાગવા આવ્યા. 10-11 વાગે આપણે વ્લોગ શરૂ કર્યો છે. અને અમારા મમ્મીની તો તૈયાર થઈ ગયા છે. એ જાય છે નિશાવડ આણું વાળવા. એને મને કહે છે કે આણું વાળવા તારે આવવું છે. મેં કીધું નહીં, મારે ના આવું, કેમ કે અહીં નિશાવડા બધી હાલીને જવું ને હાલીને આવવું ને બધું માથે પડે. એને કરતાં કોઈ ગાડી લઈને આવે એવું હોત ને તો જાત એમ, પણ કોઈ ગાડી લઈને આવે એવું નહીં. એ કંઈ મારે ન જવું. મારા મમ્મી ને પપ્પા જાય છે. મારા ભાઈ ને વલે. તમારા ભાઈ ને વલે? હા, આણું વાળવા. હા, આણું વાળવા આવે ને એટલે ના જાય. આણું વાળવા જાય છે મારા મમ્મી ની ને, તો દહણું આયરે લેતા જાય છે. કેમ કે અમારા ગામમાં ઘંટી નહીં, એટલે તો એ દહણું આયરો લેતા જાય છે. આયરો પાછા આવી દાવતા હોય ને એમ કા. હા, એવા પાસે લેતા આવી. તો પાછા ઉતાવળ રાખીને આવતો. હા, તો વિયા ગયા છે આણું વાળવા. તો હું બેસી ગઈ જમવા. એ તો હવા વિયા ગયા તે હવે નાથી જમીન કાઢવી નાખીએ તો ખારું ખારું જમીન નાખીએ. અમારે તો શું છે આવું કે ખે દૂધીનું શાક છે, બટેટાનું શાક છે, ગાજર મરચા છે, રોટલી ને રોટલો છે. તો હાલો બધા જમવા. તો હવે જમી લઈ ગઈસા. ગાડી તો ખાલી ખોખું કરી નાખ્યું બે ભાઈ થી, ખાલી એક જ વ્હીલ રહેવા દીધું, બીજું બધું કાઢી લીધું. અમારી ગાડી કાઢીને બીજી ગાડી હોય કે એમાં નાખા કરે ને. એ તો જમરૂખડી માં તો જમરૂખ દેખાય. મને એક દેખાડું, તમને દેખાય તો. અહીંયા છે ને સીતાફળી ને એવું છે, પામાં હજી કાંઈ એવું નથી. ને આંબો કેટલા વર્ષોથી છે, પણ કેવડો મોટો છો પણ કાંઈ એટલે કાંઈ આવતું નહીં હજી. એમાં કવડો મોટો આંબો છે. બધા વાટ જોઈ રહ્યા કેદી કંઈક આવે, કેદી આવે, પણ કાંઈ આવતું જ નહીં. તો છે ને અમારા મોટા બા છે ને, એનો છોકરો રાજુભાઈ છે કે એ હાલીને પાવાગઢ ગયા એકલા, ખાલી એકલા છે ને હાલીને પાવાગઢ ગયા છે. મને નહોતી ખબર, હાજે એ નીકળી ગયા. મને તો સવારે ખબર પડી કે એ હાજે ગયા છે એમ. તો એ આવશે ને હું તમને એવા બતાવી. પાછા એ આવી હાલીને ગયેલા છે પાવાગઢ. અહીંથી આ ઘેરેથી ગયેલા છે. આ ઘરે બધા આવી ગયેલા છે, પણ હું એ ઘરે ક્યારેક ઓછી જાઉં છું એમ. ઓલા ઘરે અમારા ભાભી બથોડા લેતી હોય ને બાકી હોય કે એ ઘરે રેખડા કરું એમ. આ ઘરે તો ક્યારેક જાતી હોય એમ, કામ હોય કે એવા જાવ એમ. આ ઘરે તમારે આખો દી કંઈક ને કંઈક કામ હોય એટલે જવાનું. કેમ દાદી? સારું. મેડમ કઈક કરે છે. મેડમ, હેલો મેડમ. બોલો. બધાને જય માતાજી કહો પેલા. જય માતાજી. ઊંઘમાં શું કે અત્યારે ઊંઘમાં હોય? હા, હા ભાઈ ખૂતી ગયેલી. શું મૂકવા પાણી? કઈક સારું સારું બનાવતી તા, પાણી ગરમ કર્યા કરાતી. સારું તમારે શું બનાવ? ખોલે કેવું મસ્ત દાડ્યો હે, લાલ લાલ. અરે વાહ, લાલ લાલ લોહી જેવું. પણ હવે આમ ખાઈ દાડ્યો કા લોહી વધી જાય. દાડમ ખાવાથી લોહી વધે? વધતું હોય કા? લોહી ન વધે પણ વિટામિન ને એવું ઘટતું હોય કે. હા, આ ડોક્ટર સાહેબ આને બધી ખબર હોય. ખબર ડોક્ટર એ કોને કીધું? ડોક્ટર ને ખબર હોય. તને ગમે એ પૂછીએ ને ખબર હોય. રોગાસ એમાં નંદીબેન અહીંયા આવીને દાડમ ખાવાનું શરૂ કરી દે. બોલો, મફત નું મજા. મફત ની મજા. ભાડની દાડમ કેટલું મસ્ત હોય. હું કઈ જશે ને દાડમ ને એવું કઈ ખાવાની ફ્રૂટ મને ભાવે નહીં, પણ આ છે ને દાડમ ભાઈ ખાવાનું મન છું. કેટલું મસ્ત દાડમ છે, લાલ લાલ. તે મને ખાવાનું મન છું. મફત માં બધાને મજા આવે. મફત ની કોને મજા ન આવે? મફત ની મજા તો આપણે લેવાની છે. દાડમ ખાવાની ગાઈસ, મફત ની મજા લેવી તો હાલો. હા, મફત ની મજા લેવી તો આવજો મફત ની મજા લેવા. ઉધર લાવ. મારી બેન તો લે મફત ની નહીં હોય. એ આગળ કઈક એને હાટારું કઈક ને કઈક કામ કરાવી નાખશે. મફત ની મજા. મફત ની મજા ન હોય પછી. હવે મારે કઈ કામ નહીં. હવે તું તારા હવે નહીં કઈ નહીં. હવે તો મેળા તાર થઈ ગયું. ખરે ન ખોરે એને હું કહી દઉં,
આંબા મેવો છે, રાંદલમાનો મેવો ના બધા રવિવારે ભાભીની 2 દુકાન છે. હવે ડબુ બેન છે ને યાર પપ્પા હારે વાત કરે જૂના પાવાગઢ આવીને ગયેલા છે ને પૂછે પૂછે તો પેલા વાત કે હું કરો એમ કે બાર બાર પૈસા મને મારવી તો મારે શું કરું તો આવું શું જ ન કરાય. જો ગાઈસ અમારા નંદીબેન છે ને આજે અમારી ઘરે ચા બનાવવા હાટુ મેં હાથ કિરોતી આવ્યા ચા બનાવવા. મેં કીધું હું ને ડાયરેક્ટ મોંઘું પડશે મને થોડા કેટલા દાડા ખાધા પણ મોંઘું પડશે મેં તમને કીધું હું ને એમ હોય મફતની મજા પડે એડવર્ટ સજાયતી ચા બનાવવા એમાં હું ના ચા તો ગેસ ઉપર મેકવાની હે તાય ઉભા ઉભા થાકી જાય ના ઉભા ઉભા ઠાકી દઈ કાંઈ ઉભા ઉભા ના ઠાકી દઈ. હવે ભાભીને રખોડું જો આ અમારું રસોડું, ત્રીજું રસોડું આ ત્રીજું રસોડું હે બાબુ. ત્રણ રખોડ આમાં શાક બનાવવાની એકમાં રોટલા બનાવવાની એકમાં શાક બનાવવાનું એવું રખોડું 3 રસોડા હે અમારે. અહીં તો ખાલી એમની ચા ને શાક જ બનાવી આ રસોડામાં તો. ચા ને શાક બનાવવાનું શાક પાહુ કેવું બનાવે ખબર હે તમને બધાને ખબર જ હશે શાક કેવું બનાવવાનું ઈ. કેવું બનાવે શાક બનાવતા એ બનાવે કઈ અલગ ટાઈપનું હોય મારું શાક હોય ને તો ઈ ઓલા મળે હોય ઓલું આમ મસ્ત શાક હોય ને વેસાતું લાવેલા ઈ શાક હોય અહીંયા ના આ શાક અહીંયા જ બધું બનાવીએ અમે બધું શાક અહીંયા જ બને હાજુ ને ઓલું ચા મારા ભાભીને મારે એટલી જ દેવાની મને એટલી નહીં તને એટલી જ દેવાની બનાવી તો હું તો ન કરો તો પેલી ભલે ને તાર પાસે રહી તોય હું તને એટલી જ ચા આપી હવે રાખો દરી કેવી પાકી જા મસ્ત મજાની પાકી જા બસ આવું ચડે અમે કપાવી ન હતા ને એમાં નંદીબેન કેટલી ચા પીતા ખબર 3-4 કપ ચા ની પીવે. झूठ बोल लेती है साली झूठ बोलती है બધે સાલી લે એટલે છે ને કેટલી કોઈ પાસે આવા દેવાના મારા ભાભી પાસે કેમ કે એમાં હોય એટલી બધી પછી એને પીવાની હોય. ચા બની ગઈ છે જે કોઈને ચા પીવું હોય એ પી આવો. મને બહુ ચા આવડતી ને આ તો છે ને મારા ભાભીએ છે ને બધું નાખી દીધું ને હું પકવી એ કે પકવી નાખતી હું પકવતી ચા તો મને બહુ આવડતી નહીં ચા બનાવતા. લે લે એવું થોડું આવતા હોય છે તો લીન વીજી હતી ને તારી આખડી હાથમાં આવવા દે તો પેલી હાથમાં દાચ્યો હે દાચર ને તો તમારે સા પીવાનું કામ તો હાલો માસ્ટર 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 ઘરમાંથી બહાર આવો ચા પીવા. હું મારા ઘરે આવીને તો મારા મમ્મી આવી ગયેલા હતા એવા હતી કેવા એવા થોડીક વાર લાગી તો મને ખબર નહીં ઓલા ઘરે હતી એટલે કેમ પણ સીમુ બેન એ સીમુ સીમુ મજા આવે ને રમતું કરવાની. એનો છે ને પગ ભાંગી ગયેલો છે તો પગ ભાંગી ગયેલો છે ને ત્યારથી અહીંયા ને અહીંયા રહી છે એ મારા બાની એવા એ મારા બા. વિડીયો આપણે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.